કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે FY બીકોમ સેમિસ્ટર પહેલું એટલે કે ફર્સ્ટ. એની અંદર આપણે યુનિટ નંબર 2 ભણવાના છે. પાઠનું નામ છે પ્રકરણનું એક ચલીય અભ્યાસ પાર્ટ 1 અને આજે આપણે પણ ભણી રહ્યા છે આ ચેપ્ટરનો પાર્ટ 1. તો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટરમાં કીધું છે મધ્યવર્તી સ્થિતિના માપ. અત્યાર સુધી તમે 11મા અને 12મામાં ભણીને આવ્યા છો મધ્યક, મધ્યસ્થ, બહુલક આ બધી વસ્તુ ભણવાની છે અહીંયા પણ. તો એમાં છે પહેલું છે સરેરાશ. સરેરાશના બે પ્રકાર હોય છે. એક છે ગાણિતિક સરેરાશ અને બીજું હોય છે સ્થાનગત સરેરાશ. ગાણિતિક જે સરેરાશ છે એની અંદર 3 છે. એક છે સમાંતર મધ્યક, જેને આપણે અત્યાર સુધી મધ્યક જ કહેતા હતા એ જ, એટલે કે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક અને હરાત્મક મધ્યક. આ હરાત્મક મધ્યક તમારા માટે આ વખતે નવો છે અને ગુણોત્તર મધ્યકમાં થોડુંક નવું આવશે. ઓકે, ત્યારબાદ કીધું છે સ્થાનગત સરેરાશ, જેને આપણે કહીશું મધ્યસ્થ અને બહુલક. બરાબર છે? તો ચલો આજે આપણે શરૂઆત કરવાના છે આ પ્રકરણમાં અહીંયા સમાંતર મધ્યક, જેને આપણે મધ્યક જ કહીશું. તો ચલો, સમાંતર મધ્યક કહેવાય અથવા તો એને મધ્યક કહેવાય, કાં તો સમાંતર મધ્યક કહેવાય કાં તો એને મધ્યક કહેવાય. અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે કેવી માહિતી? ધારો કે અહીંયા લખ્યું છે 1, 5, 7, 9 આ રીતે જે લખ્યું હોય અને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. બરાબર છે? તો આ અવર્ગીકૃત માહિતીની જો સીધી રીત કીધી હોય તમને, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. x બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા x છેદમાં n. x બાર એટલે મધ્યક કહેવાશે, સિગ્મા x એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે જે અવલોકનો આપેલા હોય એની કિંમત. બરાબર? કેટલી સંખ્યા છે? 1 છે, 2 છે, 10 છે, 15 છે, અહીંયા 4 છે, તો આપણે n બરાબર 4 લખવાના. બરાબર? નીચે છે અવર્ગીકૃત માહિતી છે, પરંતુ એમાં ટૂંકી રીત કીધી છે. જો તમને પરીક્ષામાં ટૂંકી રીતથી દાખલો ગણવો એમ કે તો જ તમારે ગણવું, બાકી આ ટૂંકી રીત ખરેખર લાંબી થઈ જાય. કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર છે એટલે આપણે આ જ રીતે દાખલો ગણવાનો. અને અહીંયા સૂત્ર વપરાશે x બાર એટલે કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા d ના છેદમાં n. અહીંયા આ a બરાબર એ ધારેલો મધ્યક કહેવાય. ઓકે, તો ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરવા મળીએ છીએ. ડિટેલ થઈ ગઈ આપણી અને આ વસ્તુ બેઝિક છે, તમને બધાને આવડતી જ હશે, પણ કદાચ કોઈક કાચું હોય તો વિડીયો અંત સુધી જોજો તો તમને વધારે મજા આવશે. ચલો, પહેલું ઉદાહરણ કીધું છે નંબર 1. એમાં કીધું છે એક કસોટીમાં 10 વિદ્યાર્થીઓ. અહીંયા આપણને કીધું છે 10 વિદ્યાર્થીઓ, એટલે આપણે અહીંયા લખીશું n બરાબર 10. મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે અને ગુણનો મધ્યક શોધો. અહીંયા આપણને મધ્યક શોધવાનો કીધો છે. તો મધ્યકની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આપણને 10 આંકડા આપેલા છે એટલે કે n બરાબર 10. હવે આ અવર્ગીકૃત માહિતી છે તો આપણે અહીંયા લખીશું મધ્યક બરાબર x બાર અને સૂત્ર લઈશું આપણે સિગ્મા x છેદમાં n. ચલો હવે શું કરવાનું? તો સિગ્મા x જે આપણને કીધો છે એટલે આ અવલોકનોનો સરવાળો કરવાનો. તો હું અહીંયા સરવાળો કરી લઉં છું. બરાબર છે? 18 વત્તા 16 વત્તા 20 વત્તા 8 વત્તા 22 વત્તા 19 વત્તા 17 વત્તા 10 વત્તા 6 વત્તા 12 148 થાય છે. તો આપણે અહીંયા લખીશું 148. n કેટલા છે? તો કે n આપણે કીધા 10 છે એટલે છેદમાં લખીશું આપણે 10. તો અહીં આપણે ભાગાકાર કરીશું 148 ને 10 વડે એટલે આપણો જવાબ આવશે 14.8. આને આપણે કહીશું ગુણનો મધ્યક. એટલે આપણે લખી શકીએ અહીંયા ગુણનો મધ્યક. આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર? ઈઝી દાખલા છે, ક્યાંય અઘરા છે નહીં વિદ્યાર્થી મિત્રો. હવે ઘણા હું કરાવવાનો છું, ભલે બેઝિક છે, તમને એમ લાગતું હશે કે આ તો અમે 11મા 12મામાં ભણીને આવ્યા, પણ કંઈક નવું હોય તો જોતા રહેજો. ચલો હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય 1 છે, એની અંદરનો તમે આ ક્વેશ્ચન 1 ભણી રહ્યા છો અત્યારે. એમાં કીધું છે નીચે આપેલી માહિતી પરથી મધ્યકની ગણતરી કરો. અહીંયા આપણને કેટલા અવલોકનો છે કીધું નથી, તો આપણે ગણવા પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આપણે સૌથી પહેલા લખીશું n બરાબર 10. બરાબર?
હવે આપણે સૂત્ર મૂકીશું મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ઓકે, ચલો સિગ્મા x એટલે અવલોકનનો સરવાળો. તો આના સરવાળો કરવો પડશે. તમે અહીંયા પ્લસ પ્લસ કરીને લખો તો પણ ચાલે, પરંતુ એવું કરવાની જરૂર નથી. આપણે અહીંયા સીધો સરવાળો કરી દઈએ. તો ચલો 47 વત્તા 53 વત્તા 52 વત્તા 59 વત્તા 72 વત્તા 83 વત્તા 92 વત્તા 94 વત્તા 98 વત્તા 99 7 4 9. એટલે આપણે લખીશું અહીંયા 7 4 9 અને અવલોકનોની સંખ્યા એટલે કે n બરાબર કેટલા છે 10. તો આપણે અહીંયા લખીશું 10 અને ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 74.9. તો આપણે અહીંયા લખી દઈએ મધ્યક બરાબર. તો આ આપણો જવાબ આવી ગયો. ઓકે, આપણે કરી દીધું છે બરાબર. ચલો એના પછી ચલો સ્વાધ્યાય 1 છે અને ક્વેશ્ચન નંબર 2 છે. અહીંયા પણ કીધું છે નીચેના અવલોકનો પરથી મધ્યક શોધો. અહીં અવલોકનોની સંખ્યા આપણને આપી નથી તો આપણે ગણવી પડશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો n બરાબર લખીશું આપણે 10 બરાબર. ચલો હવે આપણે સરવાળો કરી દઈએ. તો સૂત્ર લખી દઈએ પહેલા તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. અવલોકનોની સંખ્યા છે 10 અને સરવાળો કેટલો તો કે 15 વત્તા 20 વત્તા 23 વત્તા 24 વત્તા 29 વત્તા 42 વત્તા 55 વત્તા 68 વત્તા 73 વત્તા 58 407. એટલે આપણે લખીશું અહીંયા 407 અને n બરાબર કેટલા લખીશું 10. એટલે જવાબ આવશે 40.7. તો આપણે લખી દઈએ અહીંયા મધ્યક બરાબર 40.7. આપણે જવાબ જોઈ લઈએ આવે છે કે નથી આવતો. આવી જાય છે જવાબ, રાઈટ છે. ચલો હવે આપણે ગણીએ છીએ એના પછીનો દાખલો. એના પછીનો દાખલો આપણને કીધો છે સ્વાધ્યાય 1 નો ત્રીજો દાખલો હું ગણાવી રહ્યો છું બરાબર છે. નીચેના અવલોકનો ઉપરથી મધ્યક શોધો. અહીં પણ આપણને અવલોકનોની સંખ્યા આપેલી નથી તો આપણે ગણી દઈએ છીએ 1 2 3 4 5 6 અને 7. તો અહીં લખીશું n બરાબર 7. ડન. સૂત્ર મૂકીએ છીએ આપણે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સરવાળો કરી દઈએ આપણે એનો. તો પહેલા આપણને કીધું છે 1015 વત્તા 1002 995 980 1050 1018 અને 990 એટલે થાય છે 7050 અને n બરાબર કેટલા છે 7. તો આપણે લખીશું અહીંયા 7. હવે ભાગાકાર કરીએ છીએ ભાગ્યા 7 કરી દઈએ એને એટલે જવાબ આવે છે 1007.1428 અને 1428 ની પાછળ 5 છે એટલે 14 લખીશું 29. તો નીચે લખીએ છીએ આપણે મધ્યક બરાબર 1007.14 ના 14 જ રહેશે કારણ કે પાછળ બગડો છે એને વધારી શકે નહીં એટલે 14 લખીશું બરાબર. તો આ આપણો જવાબ આવી ગયો છે. જવાબ આપણે જોઈ લઈએ ચોપડીમાં આવે છે કે નથી આવતો. આવી જાય છે જવાબ પરફેક્ટ. ચલો તારે બરાબર. હવે આ જ દાખલો તમને ચોપડીમાં ટૂંકી રીતે ગણવાનો કીધો છે એટલે હું તમને ટૂંકી રીતથી દાખલો ગણાવું છું બરાબર. આ છે ટૂંકી રીતની વાત. સ્વાધ્યાય 1 છે ત્રીજો દાખલો છે જે હમણાં આપણે આગળ ગણ્યો તે જ દાખલો છે એ જ રકમ છે પણ આપણે ગણવાનો છે ટૂંકી રીતથી. હવે ટૂંકી રીતથી ગણીએ એટલે આપણે સૂત્ર આ લેવું પડશે. સૂત્ર કયું લેવું પડશે? આ x બાર બરાબર a વત્તા સિગ્મા d ના છેદમાં n. અત્યાર સુધી આપણે આ સૂત્રનો યુઝ કર્યો છે. એક દાખલો હું તમને ગણાવું છું આ જ રીતે. બાકીના બધા દાખલા તમારે આ જ રીતે પરીક્ષામાં ગણવાના. જો કે પરીક્ષામાં તો જ આ સૂત્ર વાપરવાનું. થોડોક લાંબો દાખલો પડે છે એટલા માટે બરાબર. તો ચલો આપણે દાખલો જોઈએ શું કરવાનું. તો આ જે અવલોકનો લખ્યા હોય
એને પહેલાં તો ઊભા કોષ્ટકમાં લખી દેવાના. જો મેં લખી દીધા છે 1015, 1002, 995, 980, 1050, 1018 અને 990. હવે આની આપણે રાઉન્ડ ફિગર આપણે જોવા જઈએ તો 1000 આવે છે, એટલે મેં ધારેલો મધ્યક તરીકે લીધો 1000. શું લઈશ? 1000. હવે શું કરવાનું? ડી શોધ. આ ડી છે તો એ જે અવલોકન આપેલા હોય એમાંથી આ 1000 બાદ કરવાના. તો 1015 માંથી 1000 બાદ કરીએ તો બચે કેટલા? 15. 1002 માંથી જો 1000 બાદ કરો તો બચે કેટલા? 2. 995 માંથી 1000 બાદ કરો, માઇનસમાં આવશે તો અહીંયા ધ્યાન આપજો, -5 જવાબ આવશે. શું આવશે? -5. 980 માંથી જો 1000 બાદ કરીએ તો -20 આવશે, એટલે લખીશું -20. 1050 માંથી 1000 બાદ કરીએ તો આવશે 50. 1018 માંથી 1000 બાદ કરીએ તો આવશે 18. અને 990 માંથી 1000 જો બાદ કરું તો -10 આવશે. બરાબર? ચલો તો હવે આપણે આનો સરવાળો કરી દઈએ છીએ અને સરવાળો શું થાય છે જોઈએ છે. 15 અને 2 17, 5 અને 20 એટલે -25 છે, 50 અને 18 એટલે 68 થાય અને માઇનસ કરીએ 10 એટલે આપણને મળે છે 50. તો આપણે નીચે લખીશું સિગ્મા ડી બરાબર 50. હવે આપણે અહીંયા અવલોકનની કિંમત ગણી કાઢો 1 2 3 4 5 6 અને 7. તો આપણે અહીંયા લખીશું n બરાબર 7. બરાબર? ચાલો સૂત્ર મૂકીએ છીએ આપણે મધ્યકનું. કયું સૂત્ર મૂકીશું? તો સૂત્ર આપણે મૂકવાનું તમને મેં બતાવી દીધું તે મુજબ આ સૂત્ર મૂકવાનું છે. આપણે આ સૂત્ર મૂકવાનું છે. બરાબર છે? તો ચાલો આપણે દાખલો આગળ ગણીએ છીએ. તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા ડી છેદમાં n. બરાબર છે? જ્યાં a બરાબર ધારેલો મધ્યક કહેવાય, અને ધારેલો મધ્યક આપણને ખબર છે અહીંયા આપણે લીધો છે 1000, એટલે આપણે લખીશું અહીંયા 1000 વત્તા સિગ્મા ડી બરાબર કેટલા મળ્યા? 50. તો આપણે અહીંયા લખીશું 50. n બરાબર કેટલા? તો કે 7. હવે લખીશું આપણે 1000 નીચે એમને એમ ઉતારી દેવાના, 50 ભાગ્યા 7 કરીએ છીએ એટલે આપણને મળશે 7.14. 28 પછી 5 છે એટલે આપણે 29 લખીશું. 14 29 એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો છે. x બાર બરાબર 1000 અને આનો સરવાળો કરી કાઢીએ આપણે તો આપણને જવાબ મળશે 1007 પોઈન્ટ. હવે તમે જોઈ શકો છો પાછળ બગડો છે એટલે આને વધારી શકે નહીં, એટલે આપણે 14 ના 14 લખવાના, એટલે આપણે લખીશું અહીંયા 14. આ આપણો જવાબ આવી ગયો. જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલો આ જ ગણ્યો છે, એનો જવાબ આ જ આવ્યો છે. જોઈ લો 1007.14. પણ આપણી નોર્મલ રીત છે જે છે તે, અને આને આપણે ટૂંકી રીત કીધી છે, એનો પણ જવાબ એ જ આવ્યો છે. એટલે બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે પહેલી જ રીત ગણવાની, આ રીત નહીં ગણવાની. જો પરીક્ષામાં કીધું હોય કે ટૂંકી રીતે ગણો તો જ તમારે ગણવાનો. બરાબર? સમય તો તમારો વધારે જશે. ચાલો આગળનો દાખલો આપણે જોઈએ છે સ્વાધ્યાય 1 અને એનો છે ક્વેશ્ચન નંબર 4. નીચેના અવલોકનો પરથી મધ્યક શોધો. અહીં પણ આપણને અવલોકનોની સંખ્યા આપેલી નથી. જો અહીંયા વચ્ચે પોઈન્ટ છે, યાદ રાખજો 20 અને 5 અલગ અલગ ન ગણતા. 1 2 3 4 5 અને 6. આપણે લખીશું n બરાબર 6. n બરાબર 6. ઓકે? ચાલો ત્યારબાદ આપણે સૂત્ર મૂકીએ છીએ. હવે આપણે નોર્મલ સૂત્ર મૂકીશું, ટૂંકી રીતનું નથી મૂકવાનું. સિગ્મા x છેદમાં n. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો 20.5 વત્તા 24.2 29.23 23.92 24.05 અને 27.29 એટલે 149.19 149.19 અને છેદમાં કેટલા મૂકીશું? 6. હવે ભાગાકાર કરીએ આપણે 6 વડે એટલે જવાબ આવ્યો 24.865. તો x બાર બરાબર આપણો જવાબ આવી ગયો છે, એટલે આ આપણો જવાબ છે. હવે તમે ધારો તો આને અથવામાં બીજો જવાબ તમે લખી શકો છો x બાર બરાબર 24.865
87. બરાબર, આ જવાબ પણ તમે લખી શકો છો, પરંતુ આ અનંત જતું નથી એટલે આપણે આ 3 આંકડાવાળો જવાબ લખ્યો છે. જોઈએ ચોપડીમાં કયો જવાબ કીધો છે, તો ચોપડીમાં જવાબ કીધો છે આ ઉપરનો જવાબ આપણને કીધો છે. બરાબર છે, તમે આ પણ લખો તોય સાચું, આ લખો તોય સાચું, પરંતુ આ અનંત જતો નથી એટલે આ જવાબ ચોપડીમાં રાઈટ છે. ચાલો આગળનો દાખલો જોઈએ. ખૂબ જ અગત્યનો દાખલો. આ દાખલાની રકમ જોઈને આપણને એમ થાય કે આવું તો આપણે 11માં 12માં ભણ્યા નથી. તો જોઈ લો, અહીંયા શું છે, 1 2 3 4 5 6 7 8 અવલોકન છે. આ 8 અવલોકન એટલે આપણે લખીશું અહીંયા n બરાબર 8. હવે આ રીતે દાખલો આપણે ગણીએ તો આપણો તો મેળ પડે જ નહીં, એટલે પહેલા આપણે આને પોઈન્ટમાં લાવી દઈએ. તો જો 3 એક અષ્ટમાંશ છે તો પહેલી રકમને શું કહેવાય, 3, પછી પોઈન્ટ લખવાનો અને 1/8 કરવાનો. કેટલા કરવાના, 1/8 એટલે આવ્યો 0.125. તો આપણે પાછળ લખી દેવાનું 125. આ આપણી પહેલી રકમ થઈ. બરાબર, ચાલો બીજી રકમ 4 1/2. તો 4 તો આખા છે એટલે 4 મૂકી દેવાના અને 1/2 એટલે 0.50 થાય એટલે આપણે લખવાનું 50. 0.50 અથવા 0.5 લખો તો પણ ચાલે. 5/5 પૂર્ણાંક 1/4 તો 5 તો આખા લખવાના જ, પણ 0.25 થશે. આ 25 કેવી રીતે આવ્યા, તો કે 1/4 કર્યા એટલે 25 આવ્યા. 0.25 તો 0. એટલે પોઈન્ટ પછી 25. એ જ રીતે 7 1/3 તો 7 આખા છે લખી દેવાના અને 1/3 કરીએ એટલે 0.33 આગળ આવશે, આપણે 33 લખીએ. ત્યારબાદ 8 લખીએ, 8.50 8.5 આવશે કેલ્ક્યુલેટરમાં કરશો તો. બરાબર છે, પછી છે 9 આખા અને 1/3 એટલે 33 લખીશું અને 7 1/2 એટલે 0.50. કેલ્ક્યુલેટરમાં 5 આવશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને 5.25 જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. બસ, તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ છીએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. આ બધાનો સરવાળો કરી દઈએ. 3.125 4.50 5.25 7.33 8.50 9.33 7.50 અને 5.25 આવ્યો છે. ચાલો જવાબ 50.785 અને n બરાબર કેટલા છે, 8. તો આપણે લખીએ અહીંયા 8. ચલો 8 વડે એને ભાગી કાઢીએ છીએ આપણે એટલે 6.3481 આયા. અને આપણને ખબર છે કે આ 8 છે, આ આગળની સંખ્યાને વધારી દે એટલે આપણે લખીશું x બાર બરાબર 6.35. તો આ આપણો જવાબ આવી ગયો છે. ચોપડીમાં આપણે જોઈ લઈએ છીએ કે જવાબ કેટલો આવે છે. રાઈટ, તો જવાબ છે ચોપડીમાં 6.35. ઓકે, ચલો તારે હવે નેક્સ્ટ દાખલો આપણે ગણીએ છીએ. મધ્યક શોધો. સ્વાધ્યાય 1 ક્વેશ્ચન નંબર 6. અહીંયા પણ આપણને અવલોકનોની સંખ્યા કીધી નથી તો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો n બરાબર કેટલા થયા, 10. અહીંયા અગત્યનું શું છે એ સમજો વિદ્યાર્થી મિત્રો. પહેલા તો આપણે સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સરવાળો કરવાનો છે, પણ સરવાળો કરતા પહેલા આટલું ધ્યાન આપજો કે અહીંયા આ -3 છે. જ્યારે સરવાળો કરીએ ત્યારે આને માઇનસ કરવાનું ભૂલશો નહીં. તો ચલો જોઈ લઈએ. 7 અને 2 9, 9 ને 5 14. 14 માંથી જાય 3, બાદ કરી દીધા. 1 અને 2 3, 3 અને 10 13. તો 13 ઉમેર્યા એટલે આપણને મળ્યા 24 અને છેદમાં લખવાના 10 એટલે આપણને x બાર બરાબર 2.4 મળશે. બરાબર, આ આપણો જવાબ આવી ગયો છે. જોઈ લઈએ ચોપડીમાં જવાબ આવે છે કે નથી આવતો. આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણો આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે નવા ભાગમાં નવા દાખલા સાથે. જોડાયેલા રહેજો ચેનલ સાથે, તમારું સ્ટેટ જોરદાર થઈ જશે. બીજા મિત્રોને તમે શેર કરજો મારી આ ચેનલને, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.